નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં ગુજરાતને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગની મહત્વની આગાહી। મળતી માહિતી મુજબ આપને જણાવી દીધી કે અત્યારે હાલમાં અમદાવાદ હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે મિત્રો, જેના કારણે રાજ્યમાં તાપમાન થોડું ઓછું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે મિત્રો। ગત માહિતી મુજબ આપણે જણાવી દીધી કે જો કે એન્ટી સાયકોલોજીક સર્ક્યુલેશનના કારણે ગરમી અને બહારનું પ્રમાણ વધી રહ્યું છે મિત્રો। ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું। આટલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ મિત્રો। ગત માહિતી મુજબ આપણે જણાવી કે હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પવનની દિશા બદલવાને કારણે આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। જ્યારે આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે મિત્રો। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે આજે સાથે હવામાન વિભાગે આ પણ જણાવ્યું હતું કે ગુજરાતના અને સૌરાષ્ટ્રના હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશનર રહેશે મિત્રો। 4 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે બાદ ધીરે ધીરે તાપમાન વધારો નોંધાવી તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે મિત્રો। હવામાન વિભાગના વેબસાઇટ પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાનમાં શુષ્ક રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે। ગત માહિતી મુજબ આપણે પણ જાણીએ કે આ કાળઝાળ ગરમીથી બચવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગે તે વ્યક્તિના માથા પર પાણી રેડવું, શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS અથવા લીંબુ શરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું, વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર ઉપર લઈ જવા મિત્રો। જો શરીરનું તાપમાન એક ધારો વધતું હોય, માથાને અશક્ય દુખાવો થતો હોય, તો ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલટી હોય તથા કોઈ બેભાન થઈ જાય તો તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી મિત્રો। પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।